જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડી આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા અને તેમના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીમાં બેઠક યોજાયા બાદ પ્રભારી મંત્રીએ જિલ્લા બીજેપી કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી। આ પ્રસંગે જિલ્લા બીજેપીના પ્રમુખ ડોક્ટર વિનોદ ભંડેરીએ શાલ ઓઢાડીને સન્માન સાથે પ્રભારી મંત્રીનું સ્વાગત કર્યું હતું। તેમજ સાંસદ પૂનમબેન માડમે પણ પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પુસ્તક આપી સન્માન કર્યું હતું। આ તકે પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભારી મંત્રી સાથે જામનગર જિલ્લાના પક્ષના સંગઠન અંગે ઔપચારિક ચર્ચા વિચારણાઓ કરી હતી। તારું રોજનું થયું। મારા ઘરમાં બે ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં? એ મારો પ્રશ્ન નથી, મારી ગાડી અહીંયા જ મુકાશે। અહીંયા ગાડી નહીં મૂકવાની? મુકાશે। નહીં મૂકવાની? અહીંયા જ મુકાશે। શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો। આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ। સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે। આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ। મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય। અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે। નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ। હાઈ-રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું। એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે।